હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પાઠ 11 દૂર શું નજીક શું સ્વાધ્યાય પોથીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ ખાનામાં લખો. પહેલું આપ્યું છે કે સફર કરનારને મન શાનું મહત્ત્વ વિશેષ છે, તો જવાબ થશે ડી આનંદનું. બીજું છે કે હોડીને ગતિ કોના થકી મળે છે, તો જવાબ થશે એ સઢ થકી. ત્રીજો પ્રશ્ન સામે કોના આગળા ખુલતા જણાય છે, તો જવાબ થશે બી આભના. ચોથું છે કે ક્યારેક એ કોના વીંજણે રમે છે, તો જવાબ થશે એ જંજાને. પાંચમું છે બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે, તો જવાબ થશે એ ચંદ્રના. બીજી પ્રવૃત્તિ છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ત્રિકાળ, વાયરા, મિનારા અને પાલવ એ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા, તો વાયરા આવશે. બીજું છે કે તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. ત્રીજું છે એ તો સરખા સમોવડાને ભેટે ત્રિકાળને ત્રિભેટે. ચોથું છે છોને છોડે એ શહેરના મિનારા ને ભૂમિના કિનારા. પ્રવૃત્તિ 3 નજીકના અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું છે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે, તો સાચો જવાબ થશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. બીજું છે એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે, તો સાચો જવાબ થશે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. ત્રીજું છે પૂનમ એની ઢૂકળી એટલે, તો સાચો જવાબ થશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. ચોથી પ્રવૃત્તિ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે, તો જવાબ થશે સઢ પવનથી ભર્યા ફૂલ્યા છે. બીજો પ્રશ્ન કવિએ કોના આગળા ખુલતા કહ્યા છે, તો જવાબ લખીશું કવિએ આભના આગળા ખુલતા કહ્યા છે. ત્રીજું છે કૂદી કૂદી તે કોને તાલી દે છે, તો જવાબ થશે કૂદી કૂદી તે તારલાને તાલી દે છે. ચોથો પ્રશ્ન એ સરખા સમોવડાને ક્યાં ભેટે છે, તો જવાબ થશે એ સરખા સમોવડાને ત્રિકાળના ત્રિભેટે ભેટે છે. પાંચમું વાક્ય દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે, દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે. પ્રવૃત્તિ 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે કે હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે, તો જવાબ થશે દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. બીજો પ્રશ્ન હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે. સફર કરનારની ઈચ્છાશક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર એ પ્રશ્ન મહત્ત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું હશે. ત્રીજો પ્રશ્ન હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે. કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંઝિલ નક્કી છે. પ્રબળ ઈચ્છાશક્તિ છે, સાહસ છે, તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે. ચોથો પ્રશ્ન હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે. સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું, એમાં પવન ભરાઈને વહાણને ગતિ મળે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય. પાંચમો પ્રશ્ન પૂનમ એની ઢોકળી એવું શા માટે કહેવામાં આવ્યું હશે, તો જવાબ લખીશું કે બીજના સુકન લઈને અજવાળિયા એટલે કે બીજ કલામાં નીકળી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી.
જોતજોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. પ્રવૃત્તિ 6. ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આ ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો છે અને ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. બીજો પ્રશ્ન, અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. પ્રશ્ન 3. અરુણિમાએ આપણને શો સંદેશો આપ્યો? અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો કે એક વિકલાંગ મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે? માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવો જોઈએ. પ્રશ્ન 4. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? તો જવાબ થશે, જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી. એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. પ્રશ્ન 5. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? તો જવાબ થશે, અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. પ્રવૃત્તિ 7. કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્ય બનાવો, જેમ કે કિનારા, મિનારા વગેરે. તો એવા કેટલાક પ્રાસવાળા શબ્દો જોઈશું. પહેલો છે કે ખુલે ઝૂલે. તો વાક્ય બનાવીશું, માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢ્યું છે. ફરકે મરકે. મંદિર ઉપર ધજા ફરકે છે, જોઈને ભક્તો મરકે છે. તાલી મતવાલી. સૌ રંગે રમે છે રાસ, દેતા તાલી મતવાલી રે. રમંતી ભમંતી. આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. ઉપડી ઢુકડી. અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે સાવ ઢુકડી. પ્રવૃત્તિ 8. પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. પહેલું છે કે એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. તો આપણે ગદ્યમાં રૂપાંતર કરીશું. જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો એટલે કે પવન ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. બીજું છે કે સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે. ત્રીજું, તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેનો પહોળો પાલવ ફરકી રહ્યો છે ને મંદ મંદ મરકે છે. એને તે વળી દૂર શું કે નજીક શું. ચોથું વાક્ય, તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. પ્રવૃત્તિ 9. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. તો પહેલું થશે, નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. બીજું વાક્ય, કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. ત્રીજું વાક્ય, શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. પ્રવૃત્તિ 10. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવો. ઉદાહરણ, રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો અહીંયા કેટલાક પ્રશ્નો બનાવ્યા છે, તો એ જ રીતે આપણે બીજા પ્રશ્નો બનાવવાના છે.
આસવી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. આ વાક્યને આધારે ઓછામાં ઓછા 8 પ્રશ્નો બનાવો. તો આ રીતે પ્રશ્નો બનાવીશું. પહેલો પ્રશ્ન છે કે કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે. બીજો પ્રશ્ન છે આસવી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે. ત્રીજો પ્રશ્ન આસવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે. ચોથો પ્રશ્ન આસવી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે. પાંચમો પ્રશ્ન આસવી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે. છઠ્ઠો પ્રશ્ન આસવીના ભાઈનું નામ શું છે. સાતમો પ્રશ્ન ફિલિપની બહેનનું નામ શું છે. પ્રશ્ન 8 સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર કોણ ઝડપથી પહોંચે છે. પ્રવૃત્તિ 11 કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ભૂમિ, ઝંઝાવાત, પાલવ અને હસ્તી. પહેલું વાક્ય છે કે દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે. બીજું વાક્ય હોડી ભૂમિના કિનારા છોડી આગળ વધી. ત્રીજું વાક્ય નદી મંદ મંદ હસતી દોડે છે. ચોથું વાક્ય રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે. પ્રવૃત્તિ 12 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા તમે સાચી જોડણી જોઈ શકો છો. પ્રવૃત્તિ 13 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ભૂમિ તો જમીન, ધરતી. પંથ માર્ગ, રસ્તો. નજીક પાસે અથવા ઢુકડું. વાયરો પવન, હવા. હોડી નાવ, નાવડું. પૂનમ પૂર્ણિમા, પૂર્ણમાસી. નિશાન લક્ષ્ય, ધ્યેય. સરખું બરાબર, સમાન. પ્રવૃત્તિ 14 નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. નજીક દૂર. આબ ધરતી. નવા જૂના, હસંત રડંત, ઢુકડી દૂર. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. થાંભલાના જેવું ઊંચું ચણતર, મિનારો. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું એટલે સઢ. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ એટલે ઝંઝા. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, ત્રિભેટો. સાડલાનો લટકતો છેડો, પાલવ. અજવાળિયા સુદ પક્ષના ચંદ્રની કળા, બીજ કળા. પૃથ્વીના ઉત્તર દક્ષિણ છેડાના સ્થાન પાસેનો તારો, ધ્રુવ. પ્રવૃત્તિઓ વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો. પહેલું આપ્યું છે કે અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે, પણ કબડ્ડી એ ગમે છે. આરવ અને આરતીને સાતતાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો અહીં આપણે અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી, તો ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. તો એવી જ રીતે જે વાક્ય ખોટા છે તેમાં આપણે ખોટાની નિશાની કરી છે. આગળનું વાક્ય રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. તો જે વાક્યમાં ખોટું કરવાનું છે એ નિશાની તમે જોઈ શકો છો. ત્રીજું વાક્ય મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય. તો અહીંયા પણ તમે જવાબ જોઈ શકો છો. તો અહીંયા આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું. આ વિડીયો તમને કેવું લાગ્યું અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.